નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વિકાસ એસાઇનમેન્ટ જે છે એનું સેક્શન બી જે છે એની અંદર પ્રકરણ નંબર જે 3 છે એના 1 થી 3 દાખલા જોઈ લીધેલા. હવે ચોથો દાખલો જે બાકી હતો એમાં 4 દાખલા છે એ આપણે આજે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ, પરંતુ એના પહેલાં જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, સ્કીપ કર્યા વગર જુઓ, ફક્ત સોલ્યુશન માટે ના જોશો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તમને છેક બોર્ડની પરીક્ષા સુધી કામ આવશે, એટલે સમજીને ગણવાનો પ્રયત્ન કરો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અમારા માટે અમૂલ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે કે એક્સ પ્લસ બી વાય બરાબર એ પ્લસ બી ભાગ્યા 2 એને પહેલો નંબર આપીએ, 3x પ્લસ 5y બરાબર 4 એને બીજો નંબર આપીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલું સમીકરણ જે છે લખી નાખીએ આપણે. અહીંયા બે સામે ગુણાશે એટલે શું થશે? 2x પ્લસ 2by થઈ જશે બરાબર a પ્લસ બી. બંનેને 2 વડે ગુણી નાખીએ ડાયરેક્ટ જ, બરાબર છે. એટલે આપણને આવું મળી જાય ને, એ પ્લસ બી જેને નંબર 3 આપી દીધો. અને ઓલરેડી આ સમીકરણ તો જેમ છે એમને એમ જ છે, પરંતુ આપણે શું કરવું છે? લોપ કરવો છે. હવે લોપ કરવા માટે કાં તો એક્સવાળાનો લોપ કરીએ, કાં તો વાયવાળાનો લોપ કરીએ, બરાબર છે. તો આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સમીકરણ 2ને 2a વડે ગુણીશું. આ જે 2 છે એને 2a વડે ગુણીએ એટલે શું થશે? એક્સનો લોપ કરવાનો પ્રયત્ન કરીએ, એટલે કે પહેલું પદ જે છે ને એનો લોપ કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. પણ ડાયરેક્ટ લોપ નહીં થાય, બરાબર છે, ધ્યાન રાખજો. તો સમીકરણ 2ને 2a વડે ગુણીશું, એટલે આને 2a વડે, આને 2a વડે ગુણીશું, બરાબર છે. ઓકે. અને સમીકરણ 3ને કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું. કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું. તો જો આને 2 વડે ગુણીએ વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા શું થઈ જશે? 6ax થઈ જશે. અહીંયા 2 વડે ગુણીશું તો શું થઈ જશે? 10ay થઈ જશે. અને 2 વડે ગુણીશું તો શું થઈ જશે? 8a થઈ જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સમીકરણ બની ગયું આ રીતે. અને આ સમીકરણ જે છે એને આપણે ગુણીશું કેટલા વડે? 3 વડે. તો 3 દૂ 6x, 6by, 6a અને 6b થઈ જશે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ બની ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કહીશું? બાદબાકી કરવાની વાત ચાલી રહી છે ને, તો બાદબાકી કરીશું તો શું થશે? બધાની નિશાની બદલાશે, માઇનસ 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 થઈ જશે, બરાબર છે. ઓકે. હવે લોપ થઈ જશે 6xનો વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, 10ay માંથી 6by બાદ કરીશું તો બંનેમાં જોવા જઈએ તો બંને સજાતીય પદ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે ડાયરેક્ટ શું લખીશું? સીધું બાદબાકી નહીં થાય, 10માંથી 6 જાય 4 એવું નહીં થાય, બરાબર છે. એટલે 10ay લખીશું ઓછા 6by લખીશું. અહીંયા લખ્યા. અને જો 8a લખ્યા. હવે માઇનસ 3a માઇનસ 3b લખ્યા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. આ બારથી શું કોમન નીકળશે? જુઓ, આમાંથી y કોમન નીકળશે અને જોડે શું કોમન નીકળશે? 2 કોમન નીકળશે, બરાબર છે. એટલે 2a કોમન નીકળે એટલે 5a માઇનસ 3b થયા. અને 8a માંથી 3a જશે એટલે કેટલા વધશે? 5a વધશે. એટલે 5a માઇનસ 3b થઈ ગયા. આ 5a માઇનસ 3b છેદમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો, બંને ઉડી જશે. એટલે જવાબ શું આવશે? ઉપર 1 અને છેદમાં 2. એટલે વાયની કિંમત આપણને શું મળી? 1/2 મળી. પણ આ વાય મળ્યા, બરાબર છે. હવે આપણે ઉકેલ માટે એક્સ પણ મેળવવાના ને, તો આ વાયની કિંમત આપણે સમીકરણ નંબર 2માં મૂકી દો વિદ્યાર્થી મિત્રો. તો વાયની આ કિંમત સમીકરણ 2માં મૂકીશું. તો 3x લખ્યા વત્તા 5, વાયની જગ્યાએ શું લખીશું? 1/2 લખ્યા વિદ્યાર્થી મિત્રો. આ છેદના 2 જે છે એ લસા સ્વરૂપે આના જોડે ગુણાય, નાના જોડે ગુણાય, એટલે 3 દૂ 6x થશે વત્તા 5 બરોબર શું થશે? યસ, 8 થશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 5 સામે જાય એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 8માંથી 5 જશે એટલે 3 વધશે વિદ્યાર્થી મિત્રો. તો 6x બરોબર 3 આવ્યા. 6 છેદમાં જતા રહેશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 3/6. 3 દૂ 6 થશે એટલે 1/2 આવશે. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ શું થશે વિદ્યાર્થી મિત્રો? x બરોબર 1/2 અને y બરોબર 1/2. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે. સરસ રીતે આનો ગણવાનો પ્રયત્ન કરો સમજીને. ઓકે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને કીધેલું છે 2x પ્લસ 3y બરોબર 2 અને 5x પ્લસ 4y બરોબર 3/5/6, બરોબર છે. આવી રકમ આપણને આપેલી છે. હવે પહેલું સમીકરણ તો વિદ્યાર્થી મિત્રો ઓકે છે, પણ બીજું સમીકરણ ઓકે નથી. આ જે છે મિશ્ર પૂર્ણાંક જે છે એને આપણે અશુદ્ધમાં ફેરવીએ તો 3 × 18, 18 ને 5 કેટલા થશે? યસ, 23 થશે છેદમાં 6. તો વિદ્યાર્થી મિત્રો 23/6 આવ્યા. આ 6 જે છે આ બંને જોડે ગુણી નાખી વિદ્યાર્થી મિત્રો, 6 × 5 = 30 અને 6 × 4 = 24 થશે. સામે 23 આવી જશે, સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે એક્સનો લોપ કરીએ કાં તો વાયનો લોપ કરીએ, તો આને 15 વડે ગુણી નાખીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આખું સમીકરણને 15 વડે ગુણો
કાં તો પછી વાયનો લોપ કરવો હોય તો 8 વડે ગુણો, બરાબર છે. પણ આપણે શેનો લોપ કરવો છે? એક્સનો લોપ કરવો છે, બરાબર. તો સમીકરણ 1ને 15 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 બાદ કરતા. તો આને 15 વડે ગુણીએ વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે? 15 દૂ 30x, 15 તરી 45y, 15 દૂ 30, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બીજું સમીકરણ બાદ કરો એટલે બીજું સમીકરણ એમને એમ લખી નાખ્યું, પરંતુ નિશાની બદલીશું. આ માઇનસ થશે, આ માઇનસ થશે ને આ પણ માઇનસ થઈ જશે. 30xનો શું થઈ જશે વિદ્યાર્થી? લોપ થઈ ગયો. આનો શું થઈ ગયો? લોપ થઈ ગયો. તો 45માંથી 24 જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? યસ, 21y વધશે અને 30માંથી 23 જશે એટલે 7 વધશે. 21 છેદમાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે? 7 તરી 21 ઉપર 1 વધ્યો એટલે 1/3 હશે વિદ્યાર્થી મિત્રો. તો વાયનો જવાબ મળી ગયો. આગળ વધી વાયની આ કિંમત સમીકરણ નંબર કોઈ પણ એકમાં મૂકો તો સહેલું કયું પડે વિદ્યાર્થી મિત્રો? એક જ પડે. તો વાયની આ કિંમત સમીકરણ 1માં મૂકતા તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1માં મૂકીએ તો 2x એમને પણ 3 વાયની જગ્યાએ આપણે 1/3 મૂકીશું. તો વાયની જગ્યાએ 1/3 મૂક્યા, 3 3 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો એટલે 2x + 1 બરોબર 2 થઈ જાય. 2 સામે જાય શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જાય એટલે 2x બરોબર 2 ઓછા 1, 2માંથી 1 જાય એટલે 1 વધશે વિદ્યાર્થી મિત્રો. 2x બરોબર 1 અને છેદમાં 2 જતા રહેશે એટલે x બરોબર 1/3 મળી જાય વિદ્યાર્થી મિત્રો. માટે છેલ્લે લખવાનું કે સમીકરણ ઉકેલ x બરોબર 1/2 અને y બરોબર 1/3 મળે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો રકમમાં ખ્યાલ આવી ગયો હશે, ગણતરી આખી તમને ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો સોલ્યુશન ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય બધું જ સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણા ચેનલ ઉપરના બધા વિડીયો જોઈ લેશો ને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જશે કે આટલું કહીશું તો સારામાં સારા માર્ક્સ આવશે. તો દરેકે દરેક ચેપ્ટરના વિડીયો જોવાનો પ્રયત્ન કરો અને એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો રકમમાં આપણને એવું આપેલું છે વિદ્યાર્થી મિત્રો 3x - 5y બરોબર 3, નંબર 1, 2x + 3y બરોબર -17 અને નંબર આપ્યો 2, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો આ માઇનસ અને પ્લસ છે એટલે પહેલાં એને જ પકડવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે. એટલે આને 3 વડે ગુણીએ અને આને 5 વડે ગુણીએ તો 15y થશે, પ્લસ માઇનસ તો છે જ એટલે સીધો જ લોપ થઈ જશે. અને આનો શું કરવાનો? સરવાળો કરવાનો આવશે એટલે નિશાની બદલવાની આવશે નહીં. તો લખીશું સમીકરણ 1ને કેટલા વડે ગુણીશું વિદ્યાર્થી મિત્રો? 3 વડે. અને સમીકરણ 2ને કેટલા વડે ગુણીશું? 5 વડે. અને બંનેનો શું કરતા? સરવાળો કરતા. તો વિદ્યાર્થી મિત્રો આને 3 વડે ગુણીએ એટલે શું થશે? 3 તરી 9x - 15y બરોબર 9 થઈ ગયું. અને આને આપણે 5 વડે ગુણીશું તો 5 દૂ 10x, 5 તરી 15y, 17 પંચા 85 પણ કેવા માઇનસ. વિદ્યાર્થી મિત્રો 15yનો શું થઈ ગયો? લોપ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો 9 અને 10 કેટલા થશે? 19x થશે. અને 85માંથી 9 જશે એટલે શું હશે? 76 પણ કેવા? માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો 19 છેદમાં જતા રહેશે એટલે x બરોબર 19 છેદમાં શું આવશે? -76 આવશે. 19 ચોક 76 થશે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ શું આવશે? -4. તો એક્સનો જવાબ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. એક્સની આ કિંમત સમીકરણ નંબર શેમાં મૂકીશું? 1માં મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો 3 જોડે શું થઈ જશે? એક્સની જગ્યાએ -4 મૂકીશું એટલે 3 કૌંસમાં -4 - 5y બરોબર 3 લખે 3 ચોક 12 પણ કેવા? -12, બરોબર વિદ્યાર્થી મિત્રો. બાકીનું એમના એમ જ સ્ટેપ આવે. આ -12 સામે શું થઈ જશે? +12 થઈ જશે, બરોબર છે. તો 3 + 12 -5y બરોબર 15 થયા, 5 છેદમાં જશે માઇનસ સાથે એટલે શું થશે? y બરોબર -15 છેદમાં 5, 5 તરી 15 એટલે y બરોબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? -3 આવશે. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરોબર -4 અને y બરોબર -3 થાય. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે 53x - 47y બરોબર 118 એને નંબર 1 આપી દીધેલ છે. 47x - 53y બરોબર 82 છે એને નંબર 2 આપી દીધેલ છે. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવું જુઓ સહગુણક એકબીજાને ક્રોસ થયેલા હોય ને તો આ દાખલો થોડોક વિશિષ્ટ બની જાય છે. તમારે સહગુણકનો ગુણાકાર નહીં કરવા બેસવાનું, તમારે યાદ રાખવાનું જે બે સમીકરણ છે એનો પહેલાં સરવાળો કરવાનો અને પછી બીજી વાર શું કરવાની? બાદબાકી કરવાની, બરાબર. તો જુઓ સમીકરણ 1 અને 2નો સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. તો બંને સમીકરણ લખી નાખે એનો સરવાળો કરીએ તો 53x ને 47x કેટલા થશે? 100x થશે. પછી અહીંયા 47 અને 53x 100y થશે પણ કેવા? માઇનસ આવશે. સામે 118 અને 82 કેટલા થઈ જશે? 200 થઈ જશે. બંનેથી 100 કોમન નીકળી જશે વિદ્યાર્થી મિત્રો એટલે 100 કૌંસમાં x - y બરોબર 200 થઈ જશે. 100 છેદમાં જશે એટલે 200 ભાગ્યા 100, 0 0 ઉડી જાય એટલે જવાબમાં શું આવે? 2 આવે એટલે x - y બરોબર 2 સમીકરણ નંબર 3 આપ્યો.
એ જ પણ વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 અને 2ની શું કરતા આ બાદબાકી કરતા, તો બંને સમીકરણ લખી નાખીશું. નિશાની બદલાશે, આ માઇનસ થશે, આ પ્લસ થશે અને આ માઇનસ થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો 53માંથી 47 જશે એટલે કેટલા વધશે? 6x. એ જ પણ અહીંયા પણ 6 વધશે, પણ મોટા નિશાની શું છે? પ્લસ છે. હવે આ પદ પ્લસ થઈ ગયું ને, બરાબર છે? એટલે પ્લસ 6y અને આ બાદબાકી કરીશું તો કેટલા મળશે? આપણને 36 મળશે. બંનેમાંથી શું કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો? 6 કોમન નીકળી જશે એટલે x પ્લસ વાય બરોબર 36. 6 છેદમાં વધારે છે એટલે 36 ભાગ્યા 6, છાયો 36 એટલે x પ્લસ વાય બરોબર શું થઈ ગયા? 6 થઈ ગયા. આપણા જોડે આ બે સમીકરણ મળી ગયા વિદ્યાર્થીઓ. કોનો લોપ થઈ જાય? યસ, વાયનો લોપ થઈ જાય એટલે સીધું જ સમીકરણ, બંને સમીકરણોનો સરવાળો કરી નાખીએ. તો સમીકરણ 3 અને 4નો સરવાળો કરતા, તો સરવાળો કરી વિદ્યાર્થી મિત્રો બંને સમીકરણ લખી નાખે, વાયનો લોપ થઈ જાય. બરાબર છે? એટલે 2x બરોબર શું મળશે? 8 મળશે. તો x બરોબર 8/2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 2 ચોક શું થશે? 8 થશે એટલે x ની કિંમત કેટલી મળી? 4 મળી. વિદ્યાર્થી મિત્રો, એક્સની આ કિંમત આ સમીકરણમાં નહીં મૂકવાની, જે આપણને નવા મળ્યા છે ને એમાં મૂકવાની. એટલે સમીકરણ નંબર 4માં મૂકતા, પ્લસવાળું છે એટલા માટે. તો એ 4 લખ્યા વત્તા વાય બરોબર શું આવશે? 6 આવશે. 4 સામે જતા રહેશે વિદ્યાર્થી મિત્રો, એટલે વાય બરોબર શું થશે? 6 ઓછા 4 થશે. 6માંથી 4 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 2. એટલે વાય બરોબર શું મળી ગયા? 2 મળી ગયા. એટલે આપણું ઉકેલ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? 4 અને 2. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને x બરોબર 4 અને y બરોબર 2 મળ્યો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો 4 દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો સમજીને. ઓકે, અને તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો છું. જ્યાં સુધી પરીક્ષા ચાલુ હોય ત્યાં સુધી સોલ્યુશન તમને મળતા જ રહેવાના છે. બરાબર છે? ઓકે, સરસ રીતે પ્રિપેરેશન કરો. બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. ઓફ લક. બાય બાય.